નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમિતભાઈ ચાવડા, ગુજરાત કોંગ્રેસના યુવાન અધ્યક્ષ એ જોડાયા છે અને આજે એમણે બહુ જ મોટો ધડાકો કર્યો છે. રાહુલ ગાંધીએ જે રીતે કર્ણાટકમાં મહાદેવપુરા વિધાનસભા બેઠક એનો જે રીતે દસ્તાવેજી પુરાવા આપીને બેંગલુરુ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બેઠક કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જીતે છે એના દસ્તાવેજો સાથે એમણે છે ને જે ધડાકો કર્યો હતો, એવો જ કંઈક ધડાકો આજે અમિતભાઈ ચાવડાએ ગુજરાતમાંથી કર્યો છે ને મને પહેલી વખત લાગ્યું કે હવે છે ને ગુજરાત કોંગ્રેસ એ એકદમ ચેતનવંતી થઈ રહી છે અને દેશભરમાં રાહુલ ગાંધી પછી અમિત ચાવડાએ ગુજરાતમાં મોટો મીર માર્યો છે એમ કહીએ તો ચાલે. કારણ કે CR પાટીલ એમનો મત વિસ્તાર નવસારી, એમની વિધાનસભા બેઠક 84 અને એ 84 બેઠકની વાત એમણે કરી છે ને એના દસ્તાવેજી પુરાવાઓ સાથે કેવી રીતે બોગસ મતદારો નોંધાયેલા છે, કેવી રીતે છે ને એ 2,40,000 મતદારોમાંથી લગભગ 30 થી 40,000 મતદારો એ બોગસ મતદારો છે. એ વાત અમિતભાઈએ આજે છે ને દસ્તાવેજી પુરાવા સાથે, ચૂંટણી પંચના દસ્તાવેજો સાથે એની મતદાર યાદીઓની વાત રજૂ કરીને એને પત્રકારો સમક્ષ મૂકી છે. એટલે અમિતભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર પહેલાથી. અને મને એ કહો કે હવે તમે જે એક્સરસાઇઝ શરૂ કરી છે ને આપે એવું પણ કહ્યું છે કે આખા રાજ્યમાં 62 કે 65 લાખ આવા ભૂતિયા મતદારો એ હોવાનું ગણતરી છે, અંદાજ છે. તો તમે બધાને કામે લગાડી દીધા છે. મને લાગે છે કે ગુજરાતમાં 2027 આવતા સુધીમાં કોંગ્રેસ એ કઈ નવા જૂની કરશે એવું લાગ્યા વિના હવે રહેતું નથી. અને આ તમે કઈ રીતે એક્સરસાઇઝ ક્યારે શરૂ કરી, એની પ્રક્રિયા કેવી કરી, એની તમે થોડીક વાત કરો અમિતભાઈ. જી હરિભાઈ, ખાસ કરીને આપણે બધાના મનમાં એક કાયમ પ્રશ્ન રહેતો હતો કે ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યાર પછીનો પ્રચાર પ્રસારનો જે સમય હોય છે ત્યારે માહોલ કંઈક જુદો હોય છે. મતદાનના દિવસે મતદારોનો મૂડ પણ કંઈક જોવા મળે, પણ પરિણામ આવે તો કંઈક એનાથી વિપરીત જ આવતું. અને લાંબા સમયથી લોકોના મનમાં જે પ્રશ્ન હતો, શંકા હતી, જ્યારે દેશમાં લોકસભાના વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજીએ વોટ ચોરીને એક્સપોઝ કર્યું અને પુરાવા સાથે કર્યું, ત્યારે લોકોના મનમાં થયું કે આ ક્યાંક તો ખોટું થાય છે. આ ચૂંટણીઓ જે જીતાય છે એ કોઈ સીધી રીતે જીતીને આ લોકો સત્તા પર નથી આવતા, કંઈક તો ખોટું થાય. અને એની આધાર પર અમે ગુજરાતમાં પણ ચકાસણી કરીએ, પણ આખા ગુજરાતની ચકાસણી કરવા જઈએ તો ઘણો લાંબો સમય લાગે. એટલે અમે એક લોકસભા બેઠકથી શરૂ કરી. તો મેં કહ્યું લાવો સૌથી મોટી લીડથી જે નેતા જીતે છે એમનાથી શરૂઆત કરીએ. એટલે નવસારી લોકસભા બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે, જે આજે નેશનલ લેવલે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તો નવસારી લોકસભા બેઠકમાં 168 વિધાનસભા બેઠકથી અમે શરૂઆત કરી. 84 વિધાનસભામાં 6 લાખ જેટલા મતદારો છે અને આ 6 લાખ મતદારોની અમે જે શરૂઆત કરી ચકાસણીની, એમાંથી અત્યાર સુધી અમે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી છે. અને આ ચકાસણી અમે બે રીતે કરીએ છીએ. એક, અમારી પાસે ચૂંટણી પંચે જે આપેલી ઓથેન્ટિક મતદાર યાદી છે, અને જોડે જોડે જે ECIનો વેબસાઇટ પર ઓનલાઈન ડેટા અવેલેબલ છે, એ બંનેને ચકાસીને બંનેને ચેક કરીને આ અમે પુરાવાઓ આપ્યા છે. તો 6,09,000 કુલ મતદારોમાંથી અમે 2,40,000 મતદારોની ચકાસણી અત્યાર સુધી પૂરી કરી છે. એટલે લગભગ 40% મતદારોની ચકાસણી કરીએ વિધાનસભા. તો ચોંકાવનારો આંકડો એ બહાર આવ્યો કે એમાંથી 30,000 કરતા વધારે મતદારો શંકાના દાયરામાં. એમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ મતદારો છે, ફરજી મતદારો છે,
સાથે સાથે અલગ અલગ ભાષામાં નામો લખીને નોંધવામાં આવ્યા છે, અલગ અલગ એપિક નંબરોથી નોંધવામાં આવ્યા છે. એટલે આ રેશિયો જો ગણીએ 30,000 જેટલા મતદારો જે પકડાયા છે એનું, તો આખી એસેમ્બલીમાં 40%માંથી ચકાસણી થઈને 30,000 પકડાયા તો 12.3%નો રેશિયો થાય છે. એટલે હરીભાઈ આપણે સમજી શકીએ કે હજુ આટલા જ મતદારોની ચકાસણીમાં આટલા 30,000 પકડાયા હોય તો એક જ એસેમ્બલીમાં જો 6 લાખ મતદારોની ચકાસણી થાય તો 84 વિધાનસભામાં જ આ રેશિયો મુજબ ગણીએ તો 75,000 કરતા વધારે મતદારો ત્યાં શંકાના દાયરામાં ફરજી અથવા તો ડુપ્લિકેટ છે. બરાબર. હવે આખા ગુજરાતની પેટર્ન જો આ જ રીતે ચાલતી હોય, જે નવસારીમાં ને 84 વિધાનસભાની પેટર્ન છે, તો 182 વિધાનસભામાં અત્યારે 5 કરોડથી વધારે મતદારો છે. આ 12% રેશિયો મુજબ જઈએ તો 62 લાખ કરતા વધારે મતદારો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં 100% આવી શકે એવા આ પુરાવા આધારે હું ચોક્કસ કહી શકીશ. હવે આમાં કેવી રીતે ખોટું થયું છે, તો 5 જાતની ખોટું, જે વોટ ચોરી કહીએ તો વોટ ચોરી કરવાની જે પદ્ધતિઓ છે એ 5 જાતની પદ્ધતિઓ અહીંયા આગળ પકડાઈ છે. અને 5 પદ્ધતિઓમાં વિગતવાર વાત કરીએ તો એક પહેલી પદ્ધતિ કે એક જ વ્યક્તિ હોય જેનું નામ, એડ્રેસ, ઉંમર, ફોટો બધું જ સરખું હોય પણ એક કરતા વધારે વખત નોંધાયેલા છે. એટલે એક વ્યક્તિ હોય પણ મત 2 કે 3 છે. બીજી જે પદ્ધતિ છે કે થોડું સ્પેલિંગમાં ચેન્જીસ કરી દેવાનું, રસવઈ દીર્ઘઈનો ફેરફાર હોય, બધું જ સેમ પણ સ્પેલિંગમાં થોડો ફેરફાર કરવાનો. એટલે ડિજિટલ ફોર્મેટમાં તમે કોઈ રીતે એને ચેક કરવા જાઓ તો પકડી શકાય નહીં. આ બીજી પદ્ધતિ છે, એટલે અક્ષર બદલો અને વોટ વધારો. ત્રીજી પદ્ધતિ એવી છે કે મલ્ટિપલ એપિક નંબરો છે, એક જ વ્યક્તિના ચૂંટણી કાર્ડનો નંબર, એક જ વ્યક્તિના એક કરતા વધારે નંબરો છે. અને એવા મતદાર યાદીના એક પેજ પર અમે ચેક કરીને પુરાવો આપ્યો તો એક જ પેજ પર 4 નામ એવા છે જે વ્યક્તિ સેમ છે પણ એને એપિક નંબરો અલગ અલગ છે. આ એક બીજી પણ પદ્ધતિ છે, એટલે એપિક આઈડી લાવો અને મતો વધારો. ચોથી પદ્ધતિ છે જે જુદી જુદી ભાષામાં મતદાર યાદીમાં નામ નોંધાયેલા. સૌથી સરપ્રાઇઝિંગ ને તમને પણ ચોક્કસ હું કહી શકું કે આટલા વર્ષોના મારા અનુભવમાં ગુજરાતમાં મતદાર યાદી ગુજરાતીમાં જ બને છે, બીજી કોઈ ભાષામાં તો કોઈ નોંધાતી છે નહીં. આ 84 વિધાનસભામાં નવસારી લોકસભામાં પહેલી વખત એવું જોયું કે મતદાર યાદીમાં ક્યાંક બંગાળી ભાષામાં મતો નોંધવામાં આવ્યા છે, ક્યાંક પંજાબી ભાષામાં નોંધવામાં આવ્યા છે, હિન્દીમાં નોંધવામાં આવ્યા છે. અલગ અલગ ભાષાઓમાં મતદાર યાદીમાં નામો નોંધાયેલા છે અને હાર્ડ કોપીમાં પણ છે અને ઈસીઆઈની વેબસાઇટની સોફ્ટ કોપી નીકાળો તો ત્યાં પણ છે. એનો પાછળનું રીઝન એક જ હોઈ શકે કે જ્યારે તમે ડિજિટલ વેમાં એને ચકાસણી કરવા જાઓ તો તમે સમજી શકો છો કે કોમ્પ્યુટરનો કોઈ બી પ્રોગ્રામ હોય, થોડી પણ એરર હોય તો પકડી ના શકે. એટલે ગુજરાતીમાં ચેક કરતા હોય કે ઇંગ્લિશમાં કરતા હોય પણ તમે બંગાળીમાં, પંજાબીમાં હોય તો એ પકડી શકાય નહીં. એટલે એક કરતા અનેક ભાષાઓમાં મતો નોંધાયેલા છે. એટલે આપણે એવું કહેવાય કે ભાષા બદલો અને ઓળખ છુપાવી દો, એવો એક પ્રયત્ન પણ આમાં પકડાયો છે. અને એ જ રીતે બધું જ બાકીનું સેમ છે, નામ, ઉંમર, વ્યક્તિ, પણ એડ્રેસમાં થોડું ચેન્જ છે. એક જગ્યાએ મેં જોયું કે ઘર નંબર 210 છે, બાજુમાં જ એનો એ જ વ્યક્તિનો વોટ નોંધેલો છે, એમાં 210/A લખેલું છે. એટલે થોડો એડ્રેસમાં ફેરફાર કરો જેથી કરીને કોઈ પકડી ના શકે. અને એ રીતે એડ્રેસ એટલે પત્તા બદલો અને વોટ બળાવો એવી વાત છે. આ વોટ ચોરીની 5 પદ્ધતિઓથી આખી આ વોટ ચોરી થતી હોય એવા પુરાવા સાથે અમે હકીકતો લાવ્યા છે. એટલે હું માનું છું કે જે આ રેકોર્ડ બ્રેકથી CR પાટીલ સાહેબ અત્યાર સુધી જીત્યા એની પાછળ લોકોને હવે શંકા છે કે ક્યાંક આ વોટ ચોરી પણ કારણભૂત હોઈ શકે છે. મને લાગે છે CR પાટીલના મત વિસ્તારમાં 6 વિધાનસભા બેઠકો આવે છે. એમાં સંદીપ દેસાઈ, તમે સંદીપ દેસાઈનો જે મત વિસ્તાર છે 84, એની મને તો એમ હતું કે તમે છે ને આખા મત વિસ્તારમાંથી 30,000 જેટલા ભૂતિયા મતદારો
એ છે ને શોધ્યા, પણ મને લાગે છે 75,000 જેટલા થવા જાય છે, કારણ કે 6,09,592 મતદારો છે ટોટલ. બીજો એમાંથી મત વિસ્તાર છે અમે મજૂરા. 6,09,000 માંથી હજુ અમે 2,40,000 ની ચકાસણી પૂરી કરીને એમાંથી 30,000 કરતા વધારે. હા. બીજો મત વિસ્તાર છે મજૂરા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ ત્યાંથી ચૂંટાય છે. બીજો છે ગલાલપુરા, આરસી પટેલ એ ત્યાંથી ચૂંટાય છે. નરેશ પટેલ એ ગણદેવીમાંથી ચૂંટાય છે. પિયુષ દેસાઈ નવસારીમાંથી ચૂંટાય છે. મનુભાઈ પટેલ એ ઉધનામાંથી ચૂંટાય છે. અને સંગીતા પાટીલ એ લિંબાયતમાંથી ચૂંટાય છે. અને સીઆર પાટીલ, આ બધા આ એમનો લોકસભા મત વિસ્તાર છે. સીઆર પાટીલ એ પ્રદેશ પ્રમુખ તરીકે 156 બેઠકો જીતાડીને જાણે કે એમણે વિક્રમ સર્જ્યો હતો, પણ એ વિક્રમ કઈ રીતે સર્જાયો એનું છે ને તમે કંઈક આખા સંકેતો આપી દીધા છે. એટલે મને લાગે છે તમે અભિનંદનને પાત્ર છો, પણ તમને ઇલેક્શન કમિશને કઈ નોટિસ બોટિસ મોકલાવી કે નહીં? અરે ભાઈ, જે રીતે રાહુલજીએ જ્યારે આ વાત કરી વોટ ચોરીની, મને ખૂબ આમ સરપ્રાઈઝ થયું કે ઇલેક્શન કમિશન એમ કહે કે ભાઈ ચલો તમે પુરાવા રજૂ કર્યા છે તો અમે ચકાસણી કરી અને એમાં સાચું ખોટું જે હશે તમારી સમક્ષ મૂકીશું, દુનિયા સમક્ષ મૂકીશું, અને કદાચ ખોટું થયું છે તો અમે એનો સુધાર કરીશું, જે ખોટું કરવા વાળા છે એની પર કાર્યવાહી. પણ ઇલેક્શન કમિશન એમ કે એફિડેટ કરીને આપશો તો જ અમે આગળ કાર્યવાહી કરીશું. રાહુલ ગાંધી તો લોકસભામાં વિપક્ષના નેતા છે, કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર આગેવાન છે. અને બીજી બાજુ ચૂંટણી પંચને જેટલી ચિંતા નથી એના કરતા ભારતીય જનતા પાર્ટીને અનેક ગણી ચિંતા ને અનેક ગણો ડર જોવા મળ્યો. ભાજપના બધા જ નેતાઓ ખુલીને એના પર તૂટી પડ્યા. અરે ભાઈ, તમે શું કામ ડરો છો? જો તમે ખોટું નથી કર્યું, તમે ચોરીમાં સામેલ નથી, તો ચૂંટણી પંચને જવાબ આપવા દો. અમે પણ ગુજરાતમાં આજે પુરાવા સાથે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં હરિભાઈ હજુ અમે આખા ગુજરાતમાં એક બૂથ પર જવાના છીએ. કોંગ્રેસનો કાર્યકારી મતદાર યાદી લઈને એક ઘેર જશે, એક મતદારને મળશે, અને જ્યાં જ્યાં ભૂતિયા મતદાર હશે, જ્યાં ડુપ્લિકેટ વોટર હશે, જ્યાં ખોટું હશે, એ બધી જ હકીકતો અમે બહાર લાવવાના છે. અને આ વોટ ચોરી કરવા વાળાને ચોક્કસ ખુલ્લા પાડીને અમે રહેવાના છે. અને એની શરૂઆત રૂપે જ અમે આવતીકાલે 31 તારીખે અમદાવાદમાં વોટર અધિકાર જનસભા રાખી છે. અને આખા ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અમે ભેગા થઈ રહ્યા છે. અને મારો સંકલ્પ છે કે કાલથી શરૂ કરીને 2027 સુધી આખા ગુજરાતમાં આ વેરિફિકેશન કરીશું અને વોટ ચોરી કરવા વાળાને 100% ખુલ્લા પાડીશું. અમિતભાઈ, તમે જે અભિયાન ગુજરાતમાં આદર્યું છે એ અભિયાન અખંડ રહે, અને આ વોટ ચોર ગદ્દી છોડ એનું જે આખું સ્લોગન રાહુલ ગાંધીએ જે આપ્યું છે, જે બિહારમાં ત્યાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યાં લાખો લોકો એમની આ યાત્રામાં જોડાય છે. મને લાગે છે આખું ઇન્ડિયા ગઠબંધન જે છે એના તમામ નેતાઓ, ઉત્તર ભારતથી માંડીને દક્ષિણ ભારત સુધીના બધા જ નેતાઓ એ જોડાઈ રહ્યા છે. એમ તમે પણ છે ને એક મત વિસ્તારની અંદર કેવી ગડબડો છે અને કેવા ભૂતિયા મતદારો છે એ તમે બહાર લાવો તો એ મને લાગે છે લોકશાહીને પોષક એવું કામ થશે. આજે આટલી વાત. આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના, કારણ કે આ કામ તમે આદર્યું છે એને માટે અમને પણ, કારણ કે અમે માનીએ છીએ કે બંધારણની રક્ષા થવી જોઈએ, લોકશાહીની રક્ષા થવી જોઈએ, અને આ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી જે મિત્ર પક્ષ તરીકે કામ કરીને જે ગોટાળા કરે છે એને બદલે તમે એને એક્સપોઝ કરવાનું જે આખું અભિયાન આદર્યું છે, મને લાગે છે કે તમને બહુ સારા પરિણામો મળશે એવી અપેક્ષા કરું છું. આજે આટલી વાત. એક જ આમાં મારી વિનંતી એડ કરવા માંગુ છું કે આ જે લોકશાહીમાં દરેક વ્યક્તિને સંવિધાને એક મત એક વ્યક્તિનો અધિકાર આપ્યો છે, દરેકને સમાનતાનો અધિકાર આપ્યો છે. વડાપ્રધાન હોય કે સામાન્ય માણસ હોય, બધાના મતની કિંમત હોય છે ને દરેકનો એક મત હોય છે.
પણ જે રીતે લોકશાહી ખતમ કરવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, જે રીતે મતદારોનો તમારો મારો નાગરિકોનો સંવિધાનિક અધિકાર છીનવાનો, એટલે કે એક વ્યક્તિ એક મતને બદલે એક વ્યક્તિ અનેક મત, અને લોકોનો જે મત વ્યક્ત થાય છે મતદાનના દિવસે, એના બદલે આવા ખોટા લોકોના મતોથી સરકાર બનાવી દેવાની આ જે લોકશાહી પતાવવાની વાત છે, એમાં મારી આપના માધ્યમથી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટી એકલાની લડાઈ નથી. આ લડાઈ કોઈ ચૂંટણી જીતવા હાર જીતનો પ્રશ્ન નથી, પણ લોકશાહી બચાવવી હોય, સંવિધાનિક અધિકારની રક્ષા કરવી હોય તો બધા લોકો પણ જાગૃત નાગરિકો આમાં જોડાય, પોતપોતાના વિસ્તારમાં મતદાર યાદીની ચકાસણી કરે, જ્યાં પણ કંઈ ખોટું થતું હોય તો એને બહાર લાવે, એને ઉજાગર કરે. તો હું માનું છું કે આ લડાઈ સંયુક્ત રીતે લડાશે તો લોકશાહી બચાવી શકાશે. સંવિધાનિક એટલે સામાન્ય જનતાને, જાગૃત નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ. જરૂર, આ તમામ નાગરિકોને માટેની આ લડાઈ છે, માત્ર એક રાજકીય પક્ષની લડાઈ નથી. અને બીજું, તાનાશાહી જે રીતે હાવી થવા માંગે છે એની સામે લોકશાહીને બચાવવા માટેની આ લડાઈ છે, બંધારણને બચાવવા માટેની લડાઈ છે. આપને ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.